હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી એવા ખજૂર, ગુંદર અને કોપરાના લાડુ બનાવીશું. શિયાળામાં જો તમારે ઘીથી લથપથ અને ખાંડવાળા વસાણા ના ખાવા હોય તો આ લાડુ તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો. આ લાડુ ખૂબ જ હેલ્ધી બને છે. શિયાળા દરમિયાન ફક્ત એક જ લાડુ ખાશો તો પણ તમને આખા દિવસ દરમિયાન ભરપૂર ઉર્જા અને ગરમી બંને મળશે. તો લાડુ માટે અહીં મેં 500 ગ્રામ જેટલી જે એકદમ સોફ્ટ ખજૂર આવે છે તે લીધી છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં નેચરલ સુગર રહેલી છે, એ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. હવે આ ખજૂરને આપણે નળ નીચે છૂટા પાણી એકદમ બરોબર ધોઈને સાફ કરી લઈશું. ખજૂરને તમે આ રીતે છૂટા પાણીથી ધોઈ લેશો એટલે એની પર થોડો કચરો કે ચીકાશ જામી હશે તો એ પણ નીકળી જશે અને ખજૂર એકદમ સોફ્ટ પણ બની જશે. અને પાણીથી ધોઈ નાખશો એટલે ખજૂરનો સ્વાદ પણ થોડો બદલાઈ જશે. ધોઈ લીધા પછી ખજૂરમાંથી અહીં મેં બધું જ પાણી નિતારી લીધું છે. બાકી રહેલું પાણી પણ એબ્સોર્બ થઈ જાય એટલા માટે એને આપણે આ રીતે કોટનના કપડા પર લઈ લઈશું. 10 મિનિટ માટે રહેવા દીધા પછી હવે કપડાની મદદથી ખજૂરને આપણે આ રીતે બરોબર મસળીને સાફ કરી લઈશું. તો અહીં આપણી ખજૂર એકદમ ક્લીન, એકદમ સોફ્ટ અને એકદમ ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે તેમાંથી ઠળિયા કાઢી લઈશું. આપણે 500 ગ્રામ ખજૂર લીધી છે તો એમાં મિક્સ કરવા માટે અહીં મેં સૂકા કોપરાની અડધી કાચલી લીધી છે. અહીં આપણે બહુ મોટી જાળી નહીં લઈએ, દૂધી છીણવાની છીણીની મદદથી આપણે આ કાચલીમાંથી છીણ બનાવી લઈશું. આમાં તમે તૈયાર કોપરાનું છીણ નાખો, એની બદલે કોપરાને આ રીતે છીણીને મિક્સ કરશો તો એનાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. લાડુને પરફેક્ટ બનાવવા માટે અહીં આપણે બધી જ સામગ્રી માપીને જ લઈશું. ખજૂરને અહીં મેં છરી વડે બારીક સમારી લીધી છે. 1 કપ જેટલું કોપરાનું છીણ થયું છે. અને લાડુને હેલ્ધી બનાવવા માટે એની અંદર આપણે થોડા સીડ્સ પણ મિક્સ કરીશું. 2 મોટી ચમચી જેટલા અહીં મેં પમ્પકિન સીડ્સ લીધા છે, જેને ગુજરાતીમાં કોળાના બીજ તરીકે ઓળખવામાં આવે છે. સાથે 2 ચમચી જેટલા વોટરમેલન સીડ્સ, મગજતરીના બી લઈશું. અને 2 ચમચી જેટલી અહીં મેં ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી લીધી છે. અને સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ પણ મિક્સ કરીશું. 1/4 કપ જેટલો અહીં મેં બાવળિયો ગુંદર લીધો છે. આ બાવળિયો ગુંદર છે એ મેલ અને ફિમેલ બંને ખાઈ શકે છે. એની સાથે અહીં મેં અડધો કપ જેટલા કાજુ અને બદામ લીધા છે. અહીં તમે પિસ્તા અને અખરોટ પણ લઈ શકો છો, પણ માપ આપણે આટલું અડધો કપ જેટલું જ રાખીશું. સાથે 1 ચમચી જેટલી ખસખસ લીધી છે. અને ફ્લેવર માટે અહીં મેં 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર લીધો છે. અને લાડુમાં આપણે 1 મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ મિક્સ કરીશું. સૂંઠના કારણે લાડુ ખૂબ જ સરસ રીતે પચી જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે. અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે. લાડુને લાંબા સમય માટે સ્ટોર કરવા હોય તો એની શેલ્ફ લાઈફ વધારવા માટે એની અંદર આપણે જે સામગ્રી મિક્સ કરીએ એ દરેક વસ્તુ આપણે અહીંયા શેકીને લઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર આ બધા મલ્ટી સીડ્સને આપણે સારી રીતે શેકી લઈશું. અહીં મેં તલ મિક્સ નથી કર્યા. સીડ્સ સારી રીતે અડધા શેકાઈ જાય પછી એમાં આપણે તલ મિક્સ કરી દઈશું. તલ એકદમ બારીક હોય છે, જલ્દી ફૂટીને એકદમ લાલ થઈ જતા હોય છે, એટલે આ બધા સીડ્સ અડધા શેકાઈ જાય પછી જ એમાં આપણે તલ મિક્સ કરીશું. આ બધા જ મલ્ટી સીડ્સ છે એ હેલ્ધી ફેટ્સ છે, જેને આપણે વસા કહીએ છીએ, એનાથી ભરપૂર હોય છે. આ સીડ્સ છે એ ફાઇબર્સ, પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનું ગુડ કોમ્બિનેશન છે. આ બધા સીડ્સ છે એ આપણા હાર્ટ માટે ખૂબ જ હેલ્ધી છે અને એમાં રહેલું કેલ્શિયમ છે એ હાડકાને મજબૂત પણ બનાવે છે. આ સેટ ઠંડા થાય પછી એમાંથી તેલ રિલીઝ ના થાય એ રીતે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે એકદમ લો ફ્લેમ પર અહીં કોપરાના છીણને પણ આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. શિયાળા દરમિયાન ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે વાળ અને ચામડી એકદમ રૂક્ષ, ડ્રાય થઈ જતા હોય છે. તો શિયાળા દરમિયાન તમે સૂકું કોપરું ખાશો તો એમાં રહેલું નેચરલ ઓઇલ છે તમારા સ્કિન અને હેર એ બંનેને એકદમ નેચરલ નરિશમેન્ટ આપશે. તો શિયાળામાં હેર અને સ્કિન એ બંને માટે આ સૂકું કોપરું છે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુની ખાસિયત એ છે કે ફક્ત 2 થી 3 ચમચી ઘીમાં જ બની જાય છે. અહીં મેં ગુંદર તળવા માટે 2 ચમચી જેટલું ઘી લીધું છે. હવે મીડિયમ ફ્લેમ પર અહીં ગુંદરને આપણે એકદમ ફૂલી ના જાય ત્યાં સુધી સરસ રીતે તળી લઈશું. વર્ષોથી આપણી દાદી નાનીના જમાનાથી જ્યારે પણ આપણે શિયાળામાં વસાણા બનાવીએ તો એમાં ગુંદરનો ઉપયોગ અચૂક કરતા હોઈએ છીએ. બાવળિયો ગુંદર છે એ હાડકાને મજબૂત બનાવે છે. બાવળિયા ગુંદરમાં રહેલા એન્ટી ઇન્ફ્લામેટરી તત્વોના કારણે
એ સાંધાના કોઈ પણ દુખાવા હોય કે પછી સાંધાની અંદર સોજા આવ્યા હોય તો એમાં રાહત આપવાનું પણ કામ કરે છે. ગુંદર તળી લીધા પછી એ જ પેનમાં આપણે કાજુ અને બદામને પણ ફક્ત 2 થી 3 મિનિટ માટે, એમાંથી બધું મોઇશ્ચર ના ઉડી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. કાજુ અને બદામ પણ એકદમ ઠંડા થઈ જાય પછી એમાંથી તેલ રિલીઝ ના થાય એ રીતે થોડો કરકરો પાવડર બનાવીને આપણે તૈયાર કરી લઈશું. બધી સામગ્રી શેકી લીધા પછી છેલ્લે આપણે ખજૂર શેકી લઈશું. તો 1 ચમચી જેટલું અહીં મેં ઘી લીધું છે, એમાં આપણે બારીક સમારેલી ખજૂર મિક્સ કરી દઈશું. ખજૂર જલ્દી શેકાઈ જાય એટલા માટે ગેસને અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું. માર્કેટમાં ઘણા બધા પ્રકારની ખજૂર મળતી હોય છે, પણ અહીં તમે એકદમ સોફ્ટ ખજૂર લેશો તો એનાથી એનો માવો છે એ ખૂબ જ સરસ બને છે અને લાડુ પણ સ્વાદમાં ખૂબ જ સરસ બનશે. ખજૂર છે એ પ્રાકૃતિક રીતે થોડી ગરમ તાસીરની હોય છે, એટલે શિયાળામાં એનો ખાસ ઉપયોગ કરશો તો એનાથી તમને શિયાળામાં ખૂબ જ ગરમી અને ઉર્જા બંને મળે છે. અને એમાં રહેલી નેચરલ સુગર છે એ તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. તો ખજૂરનો આ રીતે એકદમ સોફ્ટ માવો બની જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધા પછી હવે આમાં આપણે બાકીની સામગ્રી મિક્સ કરી દઈશું. તળેલા ગુંદરનો અહીં મેં મિક્સરમાં પાવડર બનાવી લીધો છે, તેને આપણે મિક્સ કરી દઈશું. બાકીની આ બધી જ સામગ્રી આપણે ગેસ બંધ કર્યા પછી જ એમાં મિક્સ કરવાની છે, નહીં તો ખજૂર છે એ બળીને કાળી થઈ જશે. મલ્ટીસીડ્સને પણ અહીં મેં થોડા કોર્સલી ગ્રાઇન્ડ કરી લીધા છે, તેને પણ આપણે મિક્સ કરી દઈએ. સાથે કાજુ બદામનો પાવડર પણ મિક્સ કરી દઈશું. સૂંઠનો પાવડર અને ઇલાયચી પાવડર પણ મિક્સ કરી દઈએ. સાથે અડધી ખસખસ હું આમાં મિક્સ કરી દઉં છું ને બાકીની મેં લાડુ પર કોટિંગ કરવા માટે થોડી રહેવા દીધી છે. ખજૂર એકદમ ચીકણી હોય છે એટલે આ બધું સરખી રીતે મિક્સ નહીં થાય અને આપણે છેલ્લે હાથથી જ મિક્સ કરવાનું છે. અને છેલ્લે હવે આમાં આપણે કોપરાનું છીણ પણ મિક્સ કરી દઈશું. હવે આ જલ્દી ઠંડુ થઈ જાય ને બરોબર મિક્સ થઈ જાય એટલા માટે હું એને એક મોટી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઉં છું. આ સહેજ ઠંડુ થઈ જાય પછી એને આપણે આ રીતે હાથની મદદથી જ બરોબર મિક્સ કરી દઈશું. આ લાડુમાં જો તમે દરેક વસ્તુ માપીને લેશો તો એનાથી તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે. એકદમ ઢીલા પણ નહીં બને અને એકદમ ડ્રાય પણ નહીં બને. એમાં તમારે એક્સ્ટ્રા ઘી નાખવાની પણ જરૂર નહીં પડે. તો આ બધી જ સામગ્રીનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. આ બધું બરોબર મિક્સ થઈ જાય પછી હાથને આપણે પાણીથી એકવાર ધોઈ લઈશું ને ઘીથી આ રીતે ગ્રીસ કરી લઈશું. અને હવે આપણે તેના મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. આમાં આપણે જે સામગ્રીનો ઉપયોગ કર્યો એ બધી જ ખૂબ જ હેલ્ધી છે, એટલે આ લાડુ એકદમ હેલ્ધી બને છે અને સ્વાદમાં પણ એ ખૂબ જ સરસ બને છે. તમને ખાવાની ખૂબ જ મજા આવશે. બનાવી લીધા પછી એને આપણે થોડા ખસખસથી કોટિંગ કરી લઈશું. એનાથી એ લુક્સમાં તો ખૂબ જ સરસ લાગશે પણ એનો થોડો ક્રંચ પણ સરસ આવશે. શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે બોડીને થોડી વોર્મ અને એનર્જેટિક રાખવા માટે આપણને રૂટીન ખોરાકની સાથે થોડી એક્સ્ટ્રા એનર્જીની પણ જરૂર પડતી હોય છે. અને એટલે જ આપણા ભારતમાં શિયાળા દરમિયાન વિવિધ પ્રકારના વસાણા ખાવાની પરંપરા છે. અને આ લાડુ છે એ આપણે બિલકુલ ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ નેચરલ સુગરથી બનાવેલા છે અને ફક્ત 2 થી 3 ચમચી જેટલું જ ઘી એમાં વાપર્યું છે, એટલે તમને ખાતી વખતે બિલકુલ ગિલ્ટી પણ નહીં થાય. એનાથી તમારું વજન પણ નહીં વધે. રોજ જે તમે એક જ લાડુ ખાશો તો પણ એનાથી તમને ખૂબ જ એનર્જી મળશે. આ લાડુને તમારે ફ્રીજમાં સ્ટોર કરવાની જરૂર નથી. રૂમ ટેમ્પરેચર પર જ એરટાઇટ ડબ્બામાં ભરીને એને તમે 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. તે બિલકુલ નહીં બગડે. આઈ હોપ કે આજનો આ વિડીયો તમને ચોક્કસ યુઝફુલ થશે. થેન્ક યુ.